टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર પર તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની દે ધનાધન બેટિંગ અત્યારે ચાલુ છે। તો સુરતના કામરેજમાં આભ ફાટ્યો છે, 12.01 ઇંચ વરસાદ ખાબક્યો। સુરત શહેરમાં 10 કલાકમાં 10.24 ઇંચ વરસાદ ખાબક્યો છે। છેલ્લા 10 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ જોવા મળ્યો। 10 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અન્ય 10 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। તો રાજ્યના 13 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। છેલ્લા 2 કલાકમાં કામરેજમાં 3.70 ઇંચ વરસાદ ખાબક્યો। 2 કલાકમાં સુરત શહેરમાં 3.31 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો પલસાણામાં 8.7 ઇંચ અને નવસારી તાલુકામાં 7.68 ઇંચ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જલાલપુરમાં 6.97 અને બારડોલીમાં 6.85 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। તો મહુવામાં 6.69 અને અંબિકામાં 5.83 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુબીરમાં 5.43 ઇંચ અને વાલુડમાં 4.72 ઇંચ વરસાદથી પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। તો સુરત શહેરની વાત કરવામાં આવે તો 10 ઇંચ કરતાં વધુ વરસાદ, આ સાથે પલસાણામાં 8.07 ઇંચ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। તો નવસારીમાં 7.68 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે। જલાલપુરમાં 6.97 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે અને જેના જ પગલે ખેડૂતો ખુશખુશાલ થયા તો શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બારડોલીની વાત કરવામાં આવે તો ત્યાં 6.85 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તો મહુવામાં પણ 6.69 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે। આ સાથે સુબીરમાં 5.43 ઇંચ વરસાદ જોવા મળ્યો। આ તમામ જગ્યા પર ધોધમાર વરસાદ પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે તેના ક્યાંક પોલ ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો વાલુડમાં 4.72 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। અનેક જગ્યા પર હાલમાં ભારે સમસ્યા છે તે જોવા મળી છે। તો ડોલવણમાં 4.61 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ પર તંત્રની બાજ નજર છે। ગાંધીનગર ખાતે વેધર વોચ કમિટીની બેઠક છે તે યોજાઈ છે। તો એસઈઓસી ખાતે વેધર વોચ કમિટીની બેઠક મળી। રાહત કમિશનરની અધ્યક્ષસ્થાને આ સમીક્ષા છે તે કરવામાં આવી છે। એનડીઆરએફ, એસડીઆરએફ, સરકારના અલગ અલગ વિભાગોના અધિકારીઓ છે તે પણ આ બેઠકમાં હાજર જોવા મળ્યા। રાજ્યમાં પડી રહેલા વરસાદની સ્થિતિ અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતની સ્થિતિ પર જે ખાસ ચર્ચા છે તે પણ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં હાલ રેડ એલર્ટ સાથે ધોધમાર વરસાદની આગાહી છે તે હતી અને તે પ્રમાણે વરસાદ પણ અત્યારે દક્ષિણ ગુજરાતને ધમરોડી રહ્યો છે। આ વચ્ચે હવે ગાંધીનગર ખાતે આ ખાસ બેઠક છે તે યોજાઈ રહી છે અને તેમાં સમગ્ર રાજ્યની સ્થિતિ અંગે કડક સમીક્ષાઓ કરવામાં આવી છે। સાથે જ અનેક પગલાં ભરવાની પણ જે સૂચનાઓ છે તે આપવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતની સ્થિતિ પર વિશેષ ચર્ચા કરવામાં આવી કારણ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। નીચે દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સુરત, નવસારીના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે જેમાં લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 3 ટ્રફ સક્રિય થયા છે। સમગ્ર ગુજરાતમાં હાલ આ સિસ્ટમ છે તે પસાર થઈ રહી છે। ચોમાસાની મુખ્ય લાઇન ગુજરાત પરથી પસાર થતી હોવાના કારણે વરસાદ પડી રહ્યો છે। સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હાલમાં તાપી, ડાંગ, દાદરાનગર અને ભાવનગરમાં રેડ એલર્ટ છે। અમરેલી, ગીર સોમનાથ અને ભરૂચમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા, ખેડા અને અરવલ્લીમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ
ભારે વરસાદની શક્યતા છે, તો પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્રએ કડક સૂચના પણ આપી છે. રાજ્યમાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવાની જે અપીલ છે તે પણ કરવામાં આવી રહી છે. તો હાલમાં ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો છે તે ઊંધના વિસ્તારના પણ છે, સાથે જ દક્ષેશ્વર મહાદેવ વિસ્તારના છે અને કામરેજના દ્રશ્યો છે કે સુરતમાં હાલ ધોધમાર વરસાદના પગલે સ્થિતિ ખૂબ કફોડી બની છે. તો રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. जो फोरकास्ट दिया गया है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हैवी टू वेरी हैवी और विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में रहेगा. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है. सूरत गुजरात रीजन का मेनली दक्षिण गुजरात की जिला ही है. सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में नर्मदा, बहरूच, खेड़ा, अरावली के लिए दिया गया है. हैवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद भी आज है, आनंद, पंचमहल, दाहोद, महिसागर और बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग. और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आज एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है भावनगर, और ऑरेंज वार्निंग के साथ वेरी हैवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, गिर सोमनाथ और दीव. हैवी रेनफॉल येलो वार्निंग के साथ जूनागढ़ और बोटाद के लिए दिया गया है. સાંબેલાધાર વરસાદથી સુરત જળમગ્ન થયું છે. તો હીરાબાગના સહજાનંદ શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્થિતિ ભયંકર જોવા મળી. અંડરગ્રાઉન્ડ આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. 10 થી 15 જેટલી દુકાનો જળમગ્ન થઈ ગઈ છે. 3 થી 4 ફૂટ સુધી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા લાખોના માલસામાનને નુકસાન થવાની ભીતિ પણ વેપારીઓને સતાવી રહી છે. સુરત શહેરમાં જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જનજીવનને મોટી અસર છે તે થઈ છે. ત્યારે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરતના હીરાબાગ વિસ્તારના સહજાનંદ કોમ્પ્લેક્સના આ જે દ્રશ્ય છે કે જ્યાં તમામ જે દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. હાલ આ જે દ્રશ્ય છે તે જે કહી શકાય કે નુકસાનીના છે કે જે વેપારીઓને થઈ છે. મોટી સંખ્યામાં આજે કહી શકાય કે દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે અને સમગ્ર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને રસ્તા પર જે વરસાદી પાણી ભરાયા હતા તે વરસાદી પાણી છે હાલ દુકાનની અંદર આજે છે તે ઘૂસી ચૂક્યા છે. 4 થી 5.5 4.5 ફૂટ જેટલા પાણી છે તે દુકાનની અંદર ઘૂસી ગયા હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો છે કરવો પડી રહ્યો છે. આ જ પ્રકારે સુરતના અલગ અલગ વિસ્તારો છે કે જેમાં જે દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ છે. પરંતુ હાલ જે પ્રકારે આ જોઈ શકો છો કે અલગ અલગ જે દુકાનો છે તે તમામ દુકાનો છે પાણીની અંદર ગરકાવ થઈ છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર વરસાદી પાણી ભરાવાના કારણે રસ્તા પર પાણીઓની જે પ્રકારે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય હાલ સામે આવી રહ્યા છે. જે સ્થાનિક વેપારીઓના કહેવા અનુસાર કે સુરતના હીરાબાગ વિસ્તારમાં સુરતના ઇતિહાસમાં આ પ્રકારે ક્યારેય પણ આટલું પાણી છે તે એક સાથે જોવા મળ્યું નથી. એટલે પદપણે કહી શકાય કે સુરતમાં જે પ્રકારે ભારે વરસાદ પડી રહ્યો છે અને તેની અસર છે તે હવે લોકોના જનજીવન પર પણ પડી છે અને વેપારીઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડે છે. એમના પસંદગી વગા છે તો કેપિટલ સુરત. ધોધમાર વરસાદથી સુરત પાણી પાણી થયું છે. અનરાધાર વરસાદથી મોટાભાગના વિસ્તારો જળમગ્ન થયા. વરાછા વિસ્તારમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હીરાબાગ પૂર્વી સોસાયટી બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તે પ્રકારની સ્થિતિનું અહીં નિર્માણ થયું. પાણી ભરાતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. વરસી રહેલા વરસાદે તારાજીના દ્રશ્યો છે સર્જ્યા છે. સુરતના મોટા ભાગના વિસ્તાર જળથી તરબોળ થઈ ચુક્યા છે. મોટા ભાગના વિસ્તારોમાં કમરડૂબ પાણી છે તે ભરાઈ ચુક્યા છે. હાલ આજે દ્રશ્ય જોઈ શકો છો કે આજે જે સુરતના વરાછા વિસ્તારના હીરાબાગનું આજે દ્રશ્ય છે કે જ્યાં વરસાદી પાણી છે રસ્તા પર ભરાયા છે. હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે વાહનો છે તે પાણીમાં બંધ પડી રહ્યા છે.
લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો અહીંયા આવ્યો છે. મોટા ભાગના વાહનો છે તે અડધા ડૂબી જાય તેટલું પાણી છે રસ્તા પર ભરાઈ ચૂક્યું છે. એટલે કે જનજીવન પર ખૂબ મોટી અસર થઈ હોય તે પ્રકારના દ્રશ્ય હાલ સામે આવી રહ્યા છે. બીજી તરફ જે લોકોના ઘણા વાહનો છે તે બંધ થઈ જતા દોરીને પાણીમાંથી બહાર કાઢવાની જે ફરજ છે લોકોને પડી રહી છે. બીજી તરફ આજે વૃદ્ધ લોકોને હાથ પકડીને અહીંયાથી રસ્તો પસાર કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. ત્યારે હાલ આ દ્રશ્ય જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં વાહનો છે તે પાણીની અંદર ફસાયા છે. અડધા વાહનો ડૂબી જાય તે પ્રકારે જે છે રસ્તા પર પાણીનો ભરાવો થઈ ચુક્યો છે. હાલ આ દ્રશ્ય છે સુરતના હીરાબાગ વિસ્તાર પૂર્વી સોસાયટી બહારના દ્રશ્ય છે કે તમામ વિસ્તાર સુરતના છે જળમગ્ન બન્યા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એક વડીલ છે, દાદા કેટલી તકલીફ પડે છે પાણીમાં? પાણીમાં બહુ તકલીફ પડે છે. શું કહેતો પાલિકાની અધિકારીઓની કામગીરી? કોઈ કામગીરી છે જ નહીં. અધિકારીઓ એવું કહેતા હતા વખતે પાણી નહીં આવે, પાણી આવી ગયું છે. પાણી આવી ગયું છે ને, નહીં આવે છે. કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે અત્યારે. ચોક્કસથી એટલે કે લોકોનું પણ કહેવું છે ખૂબ તકલીફનો સામનો છે તે અહીં કરી રહ્યા છે. હાલ આ વાહનો જોઈ શકો છો પાણીમાં બંધ થઈ ચુક્યા છે. ત્યારે કહી શકાય કે વરાછા વિસ્તાર પણ જળમગ્ન થયો છે અને લોકો મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા છે તે સતત પોકળ સાબિત થયા હોય તેવું સ્પષ્ટ લાગે છે. સુરતમાં મેઘરાજાએ તબાહી મચાવી છે. અનરાધાર વરસાદથી કામરેજ પાણી થયું. કામરેજ અને રેલવે સ્ટેશનને જોડતો મુખ્ય માર્ગ છે તે જળમગ્ન થયો છે. પાણી ભરાતા વરાછા રોડ બંધ કરવાની ફરજ પડી છે. કાપોદ્રાથી હીરાબાદ સુધીનો જે રોડ છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. કમર સુધીના પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. મોટા વરાછા વિસ્તારના તમામ રોડ છે તે જળમગ્ન થયા. સૂર્યપુર ગરનાળા પાસે સર્વોદય બેંકના 21 કર્મચારીઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો હાલમાં સુરતને મેઘરાજાએ ધમરોળ્યા છે. તો હાલમાં સાંબેલાધાર વરસાદ છે તે સુરતીઓને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અનેક વિસ્તારોમાં જળમગ્ન જેવી સ્થિતિ છે તે જોવા મળી છે. સાથે જ કાપોદ્રાથી હીરાબાદનો જે રોડ છે તે જળમગ્ન થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે. સુરતના અનેક વિસ્તારો છે કે જે પાણીમાં ડૂબી ગયા છે. ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યા પર જળમગ્ન સ્થિતિ છે તે જોવા મળી રહી છે. તો સૂર્યપુર ગરનાળા પર છે જે સર્વોદય બેંકના 21 કર્મચારીઓ છે તે ફસાયા હતા. તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તેમને રેસ્ક્યુ કરી અને બહાર છે તે કાઢવામાં આવ્યા છે. તો હાલમાં સુરતમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. સુરતના મંદિરો પર કૃત્રિમ આફતનો ભોગ બન્યા છે. ઓલપાડના કીમ ગામના 3 મંદિરોમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તો હરિહરેશ્વર રાધાકૃષ્ણ અંબાજી મંદિરના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગર્ભગૃહમાં પાણી ભરાતા મહાદેવનું શિવલિંગ છે તે પણ પાણીમાં ગરકાવ થયું. ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે તે યથાવત છે. ભક્તો પાણીમાં ઊભા રહી અને પૂજા કરવા માટે મજબૂર બન્યા છે. તો હાલમાં સુરતના આ તમામ વિસ્તારો છે તે જળમગ્ન થતાં લોકોની મુશ્કેલી છે તે પણ વધી ગઈ છે. ક્યાંક તંત્રનું પાપ છે તે આ લોકો માટે મુશ્કેલી સમાન બન્યું છે. અનેક વિસ્તારો છે તેમાં જળમગ્ન સ્થિતિ થતાં લોકોની હાલાકી ભોગવવાનો વારો આપ્યો છે. સુરતના મંદિરો પણ હવે આ કૃત્રિમ આફતનો ભોગ બન્યા છે. અનેક જગ્યા પર જે તંત્રનું પાપ છે તે અત્યારે વહી આપ્યું છે. અનેક જગ્યા પર તંત્રના પાપે વરસાદી પાણી ભરાયું છે અને તેના જ કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે. તો હરિહરેશ્વર રાધાકૃષ્ણ અંબાજી મંદિરના પરિસર છે તે પાણીમાં ગરકાવ થયા છે. 5 વર્ષથી આ પરિસ્થિતિ રહી છે. મંદિરમાં બી પાણી આ જ રીતે ભરાઈ જાય છે ને આજે 5-6 વર્ષથી કોઈ જાતની પરિસ્થિતિ નથી. આ જ પરિસ્થિતિ રહી છે. પાણીની ગટરની અવરજવરની કોઈ સગવડ નથી. સુરતમાં ભારે વરસાદથી ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. તો દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક મુખ્ય માર્ગ જળબંબાકારની સ્થિતિ વચ્ચે જોવા મળ્યો. ખાડીના પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર પહોંચી ગયા છે. સુરત નવસારી માર્ગ પર વાહન વ્યવહાર છે તે તાત્કાલિક અસરથી બંધ કરવાની ફરજ પડી છે. તો
તો હાલમાં આ દ્રશ્યો છે સુરત ખાતેના કે જ્યાં ધોધમાર વરસાદના પગલે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. તો ખાડીના પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર પહોંચી જતા માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી. અનેક જગ્યાઓ પર વાહન વ્યવહાર છે તે ખોરવાયો હતો અને લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. તો ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો ધોધમાર વરસાદ બાદ સુરતના છે કે જ્યાં અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા લોકો છે તે રસ્તા પર ઉતર્યા હતા. ક્યાંક મોજ મજા કરતા પણ જોવા મળ્યા. તો અનેક જગ્યા પર ભારે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખાડીના જે પાણી છે તે સુરત નવસારી મુખ્ય માર્ગ પર અચાનક આવી ચડતા તાત્કાલિક અસરથી જે વાહન વ્યવહાર છે તે બંધ કરવો પડ્યો હતો અને લોકોને અન્ય રસ્તાનો ઉપયોગ કરવાની પણ ફરજ પડી હતી. તો ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તાઓ પરથી ઘૂંટણથી પણ ઉપરના જે પાણી છે તે વહી રહ્યા છે અને આ પાણી લોકો માટે ખૂબ જ માથાનો દુખાવો બન્યા. અનેક જગ્યા પર લોકો ફસાયા, તેમના વાહન પણ બગડતા જોવા મળ્યા. આ સ્થિતિ વચ્ચે હવે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવતા સુરતમાં જોવા મળી રહ્યા છે. તો સુરત સહિતના દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં અત્યારે અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટના પગલે અનેક વિસ્તારો છે તેને મેઘરાજા ધમરોડી રહ્યા છે. અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેના જ કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. તો નીચે ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો હરિપુરા પાટિયાના છે, તો કડોદરાના પણ છે અને વેડ રોડના પણ છે કે જ્યાં વરસાદના પગલે પાણી જ પાણી હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. રસ્તાઓ છે તે જળમગ્ન થયા છે, સાથે અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. સુરતમાં ભારે વરસાદની સ્થિતિએ તંત્ર હવે એલર્ટ મોડમાં આપ્યું છે. એસએમસી કમિશનર એસ નાગરાજનની જનતાએ અપીલ છે કે કામ વગર બહાર ન નીકળવા માટે લોકોને જે મ્યુનિસિપલ કમિશનર છે તે અપીલ કરી રહ્યા છે. વરસાદની સ્થિતિ જોતા સલામત સ્થળે રહેવાની પણ અપીલ છે તે કમિશનર દ્વારા કરવામાં આવી છે. લોકોને જણાવવામાં આવ્યું છે કે જો કામ ન હોય તો બહાર ન નીકળવું. તો હાલમાં સુરતમાં ધોધમાર વરસાદના પગલે સ્થિતિ ખૂબ કફોડી બની. આ વચ્ચે એસએમસીના કમિશનર એમ નાગરાજન દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમના દ્વારા લોકોને અપીલ કરી કહેવામાં આવ્યું છે કે જો કામ ન હોય તો બહાર ન નીકળવું. અનેક વિસ્તારોમાં હજુ પણ ભારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે અને આ વચ્ચે કોઈ પણ પ્રકારનું જો કામ ન હોય તો બહાર ન નીકળવાની અપીલ છે તેમના દ્વારા કરવામાં આવી છે. સુરતમાં હાલ રેડ એલર્ટના પગલે સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી છે. સુરતના અનેક વિસ્તારો છે તે જળમગ્નની સ્થિતિમાં જોવા મળ્યા. સુરતના શહેરીજનોને આજરોજ સુરત મહાનગરપાલિકા તરફથી ખાસ અનુરોધ છે કે 7 જુલાઈ 2026 સાંજે 4 વાગે છે અત્યારે, અને ખૂબ વરસાદ આખા દિવસ પડ્યું છે સવારથી, અને કોઈ જગ્યામાં 50 mmથી વધારે પણ પડ્યું છે. બેદવાદ કાડી અને સીમાડા કાડીમાં પાણી ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યું છે. રોડનું પણ ઘણી જગ્યાએ બંધ પણ કરવામાં આવેલું છે. BRTS અને એવા જાહેર પરિવહનમાં પણ સેવાઓમાં ડિસ્ટર્બન્સ આવી છે અને બસો ચલાવવામાં મુશ્કેલી પડે છે. આજે રાત્રે સુધી વરસાદની માહોલ થોડું સારું થવાની શક્યતા છે. તો આપ સૌને ખાસ વિનંતી કરું છું કે આપ મહેરબાની કરીને ઘરેથી નીકળતા નહીં અને ઘરે જ સલામતી સાથે ફેમિલી સાથે રહેજો, એવું ખાસ તમામને અનુરોધ કરું છું. તો હાલમાં સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળતા લોકોની મુશ્કેલી વધી છે અને આ વચ્ચે હવે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. એસએમસીના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તમારે કામ ન હોય તો બહાર ન નીકળવું, બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે હાલમાં સુરતની સ્થિતિ ખૂબ ગંભીર છે. સુરતની સ્થિતિ જોતા સલામત સ્થળે રહેવાની અપીલ છે તે કરવામાં આવી છે. સુરતના તમામ વિસ્તારો અત્યારે જળમગ્ન સ્થિતિ વચ્ચે છે. રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહી રહ્યા છે. તો હવે વાત કરીશું મેઘ સપાટો. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. તો જિલ્લાની તમામ મુખ્ય નદીઓના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળ્યો. પૂર્ણાની સપાટી 19 ફૂટ, ભયજનક સપાટી તેની 23 ફૂટ છે. તો ઉપરવાસમાં વરસાદથી જળસ્તરમાં
વધુ વધવાની શક્યતા છે. તો હાલમાં વહીવટી તંત્ર દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. લોકોને સત્વરે સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. તો નદી કાંઠાના લોકોને સતર્ક રહેવા માટે તંત્રએ અપીલ કરી છે અને સાથે જ અફવાઓથી દૂર રહી અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નવસારી શહેર નજીકથી પસાર થતી પૂર્ણા નદીના છે કે જે હાલ 19 ફૂટ ઉપર વહી રહી છે. 23 ફૂટ એની ભયજનક સપાટી છે. હાલ આ નદી 19 ફૂટ ઉપર પહોંચી છે, જેને પગલે તંત્ર એલર્ટ થયું છે. જ્યારે આ સપાટી 23 ફૂટ ઉપર પહોંચે છે ત્યારે સમગ્ર નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે. હજી પણ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નદીના જળસ્તરમાં ખાસો વધારો થયો છે. સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્થાનિક પાણી ભરાવાના કારણે રસ્તાઓને અસર થઈ છે. શહેરના 50% જેટલો વિસ્તાર આ વરસાદથી પ્રભાવિત બન્યો છે. તંત્ર એલર્ટ બન્યું છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી. નવસારી શહેરમાં પૂરના ગંભીર સંકટની દહેશત જોવા મળી છે. સવારથી જ મુસળધાર વરસાદથી શાંતાદેવી રોડ જળમગ્ન થયો છે. તો પૂર્ણા નદીની સપાટી વધતા પૂરનો મોટો ખતરો પણ તોળાઈ રહ્યો છે. તો જળ ભરાવાથી શાંતાદેવી રોડના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી છે. તો હાલમાં નવસારીના ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે નવસારી શહેર પર સંકટ છે તે મંડરાઈ રહ્યું છે. સંકટના પગલે વેપારીઓ છે તે ચિંતિત બન્યા છે. તો જળ ભરાવાની સમસ્યાના કારણે શાંતાદેવી રોડના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી છે. તેમની દુકાનો સુધી પાણી પહોંચે તેવી શક્યતા છે તે હાલમાં વર્તાઈ રહી છે. તો રસ્તાઓ જોઈ રહ્યા છો કે જે જળમગ્ન થયા છે. અમરેલી આમ તો ખેતી પર નિર્ભર છે, પરંતુ 24 કલાક પડેલા વરસાદે ખેતરોમાં તબાહી મચાવી છે અને ખેડૂતો માટે મુશ્કેલી વધારી દીધી છે. ખેડૂતોને વાવણી કરવી છે પણ ખેતરો ધોવાઈ જતા વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે અને ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમરેલીમાં ખાંભા ગીરના ગામડાઓમાં સાંબેલાધાર વરસાદથી ખેતરોનું ધોવાણ થયું છે. ડેમ છલકાઈ જતા અને નદીના પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા. તો ખેડૂતોના મગફળી અને કપાસનું વાવેતર પણ ધોવાઈ ગયું, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જમીનમાં વાવેતર બિયારણના હતા એ ઢોરે રહ્યા, બીજા વસાળેથી બધા ધોવાઈ ગયા અને ધોવાણે બહુ ઝાઝા પાળા તૂટ્યા અને નુકસાન અતિ નુકસાન કહે તો જમીનું ધોવાઈ જાય એવું નુકસાન થયું છે કે જે આવનારા 5 વર્ષ હરખું કર્યું હોય, હવે એ 5 વર્ષ સુધી પાછું એમાં ધૂળ માટી નાખ્યું તે પાછું વાવેતર થાય એવી રીતે જમીનો ધોવાઈ ગઈ છે ઠેર ઠેર. અને કંઈક જમીનોમાં નેરાના પાણી ગરી ગયા છે, કંઈક જમીનો તો કંઈક મકાનોમાં ગરી ગયા છે પાણી. કંટાળા ડેમની દિવાલ તૂટી જતા ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યા. તો મોબનીસ ડેમ છલકાઈ જતા ધાતરવડી નદીના પાણી ખાંભાના વાડી ખેતરોમાં ફરી વળ્યા. જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે. ત્યારે હવે ખેડૂતો સરકાર સામે સહાયની મીટ માંડીને બેઠા છે. આવો વરસાદ મેં કોઈ દિવસ જોયો નથી. એવો વરસાદ પડ્યો છે અને નુકસાન મારે બહુ જ થયું છે. કવો આખો મારો બાંધેલો તો એ ફાટી કવામાં બધું વહી ગયું વસ્તુ બધું. અને 600-800 મણ ડુંગળી હતી એ મારે પલળી ગઈ અને ધોવાણમાં માંડવી ધોવાઈ ગઈ છે, કવો આખો બુરાઈ ગયો છે. આવું મારું મોટું નુકસાન છે. હવે આમાં કુદરત અમને કંઈક સરકાર અમને સહાય દે તો અમને 5 પૈસા મળે તો અમે પાછો કવાનું કામ કરીએ છીએ. અમારી કેપેસિટી એવી નથી. આ ખેતરોનું ધોવાણ થતા જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું તેમનું બિયારણ તણાઈ ગયું છે. ત્યારે જગતનો તાત કુદરતી થપાટથી દિવસે ને દિવસે દેવામાં ડૂબતો જઈ રહ્યું છે. ત્યારે હવે જગતનો તાત સરકાર સામે સહાયની માંગ કરી રહ્યું છે. અમરેલી જિલ્લામાં 24 કલાકથી પડેલા વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે ને, ખાસ કરીને
ધારી, ખાંભા, રાજુલા વિસ્તારમાં છે તે ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે ને વરસાદ બંધ થયા બાદ પણ હજી ખેતરો છે તે પાણીથી તરબોળ છે ને આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગીએ છીએ. આપ જોઈ શકો છો કે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો પર આવી છે ને અત્યારે ખેતરો છે તે પાણીમાં ફેરવાઈ ગયા છે ને ખેતરોમાં છે તે પાણી ભરાયા છે. ત્યારે બીજી બાજુ જો વાત કરું તો વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે વરસાદ પડ્યો ને વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થયું છે. ખેડૂતોના જે ખેતરો ધોઈ નાખ્યા છે, ખેતરોમાં અત્યારે તળાવોની માફક પાણી ભરાઈ ગયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કામ જોઈએ તો અમરેલી જિલ્લામાં છે તે આ વરસાદે તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ને કહેર હોય તેવી રીતે અમરેલી જિલ્લામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ને ખેડૂતોના ખેતરો હાલ પણ વરસાદના પાણીથી તરબોળ થયા છે. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી. વેરાવળના ઉંબા ઇણાજ વચ્ચેનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર બન્યો છે. તાજેતરમાં બનેલા પુલમાં મસમોટા ખાડા અને તિરાડો જોવા મળી. પુલની તિરાડોથી મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. 10થી વધુ ગામોને જોડતો આ મુખ્ય માર્ગ છે તેની દુર્દશા થઈ છે. 8 દિવસ બાદ જિલ્લા પંચાયત ઘેરાવાની ચીમકી પણ આપવામાં આવી છે. ચોમાસા પહેલાં હું રૂબરૂ અધિકારીને મળ્યો અને મેં એમને વિડીયો અને ફોટો બતાવ્યા કે સાહેબ આની એક સાઈડની દિવાલ જ તૂટેલી છે, જો વરસાદ થાય તો કોઈ મોટી જાનહાનિ થાય તો એના જવાબદાર તમે રહેવાના. ત્યારે એણે તાત્કાલિક ધોરણે પુલિયું રિપેરિંગ કરવા માટેના પ્રયત્ન કર્યા, પણ આ પુલિયું 10-15 દિવસ પહેલાં બનીને રેડી થયું. બન્યા પછી 3 જ દિવસની અંદર વાહનો નીકળ્યા એટલે ફરી વખત આ પુલિયું તૂટી ગયું છે. અને તૂટ્યા પછી મેં અધિકારીશ્રીને ફોન પણ કર્યો છે કે સાહેબ તમે જે પુલિયું બનાવ્યું છે એ તૂટી ગયું છે તો ફરી વખત એમાં કંઈક કરો, બાકી મોટી જાનહાનિ થાય. પણ આજ દિન સુધી કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. રસ્તાની વાત કરવામાં આવે તો રસ્તો લોકો માટે સુખાકારી માટે હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ઈણાજથી ઊંબા જતો જે ગ્રામ્ય વિસ્તારનો રસ્તો છે હાલ તે 14થી 15 ગામને જોડતો રસ્તો છે. આપણે સીધા જે દ્રશ્ય બતાવું તે પ્રમાણે આ જે ઊંબાથી ઈણા જવા માટે રસ્તો છે. ખાસ કરીને ઈણાજ ખાતે કલેક્ટર ઓફિસ આવેલી હોય છે, જિલ્લા પંચાયત આવેલી છે, SP ઓફિસ આવેલી છે અને અહીંથી વિદ્યાર્થીઓ પણ જતા હોય. ત્યારે આ જે પુલિયું છે તે 15 દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યું છે. પ્રથમ વરસાદમાં જ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવી રહ્યું છે. પ્રથમ જ વરસાદમાં આ પુલિયું છે તે બેસી ગયું છે અને આપ જે પ્રમાણે જોઈ રહ્યા છે તે મોટી જે તિરાડો છે તે પડી ગઈ છે. ત્યારે આ 15 દિવસમાં બનેલું જે પુલિયું છે હાલ તેમાં કંઈ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ત્યારે અહીંયા સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આ પુલિયું રિપેર કરવામાં નહીં આવે ને જો 15 દિવસમાં જો આ રસ્તો આવી રીતના થયો હોય, અનેકવાર રજૂઆત કરવા છતાં 15 દિવસમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટમાં પાણી નથી હલતું. ત્યારે હવે જો આ રસ્તો નવેરથી નહીં બને તો ગામના લોકો છે તે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જિલ્લા પંચાયતનો ઘેરાવ કરશે. અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ. વડોદરા કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. વોર્ડ નંબર 2માં નવા બ્રિજના રોડ પરનો એક તરફનો ભાગ બેસી ગયો છે, તો અભિલાષાથી પુરદાર સ્કૂલ જતા બ્રિજનો રોડ બેસી ગયો છે. સ્થાનિકોએ હલકી ગુણવત્તાના કામનો આક્ષેપ લગાવ્યો છે. તો વધુ વરસાદ પડે તો આખો રોડ બેસી જવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવાની પણ સ્થાનિકોએ માંગ કરી છે. આજે પહેલી જ વરસાદની સિઝનમાં પહેલો વરસાદ પડ્યો અને આ પૃથ્વીરાજ સર્કલથી ખોડિયારનગર કેનાલ બાજુ જવાનો રસ્તો અને મૂળ અહીંયા 5000 ઘરોનો આ મુખ્ય રસ્તો હોય. હજી તો આને 1 મહિનો બન્યું, રંગરોગાણ કરીને આ રસ્તો બનાવ્યો છે કોન્ટ્રાક્ટરે, નાળું બનાવ્યું અને તમે જોઈ શકો છો કે આ રોડ બેસી ગયો. કંઈ એવો વરસાદ નથી પડ્યો, નથી પૂરની સ્થિતિ આવી, તેમ છતાં આવડા કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારીઓની બેદરકારીને લીધે આ બ્રિજમાં અહીંયા મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવી રીતના કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે આ રોડ બેસી ગયો છે. નવો બ્રિજ ઓપનિંગ કરા આજની તારીખની અંદર 1 મહિનો પણ નથી થયો. મહિનાની અંદર તમે જે આ પરિસ્થિતિ રોડ પહેલો જ વરસાદ જો આવ્યો ચોમાસાનો પ્રી મોન્સૂનનો નામ પહેલા જ વરસાદની અંદર આ રોડનું ધોવાણ થઈ ગયેલું છે. રોડનું ધોવાણ એવું થઈ ગયું છે કદાચ અત્યારે હાલની પોઝિશનની અંદર 5 ઇંચ વધારે જો વરસાદ પડે તો આખો જે આ બ્રિજનું ખોદકામ કરેલું છે ટોટલ રસ્તો બેસી જાય છે અને ભયજનક સપાટી ઉપર છે આ રસ્તો. અત્યારે જેમ મને કોર્પોરેશનના જે કોઈ અધિકારી હોય આ સ્થળ ઉપર વિઝિટ કરે અને આ જે રોડનું નિર્માણ કરેલું છે કોન્ટ્રાક્ટરને બોલાવી અને બતાવે કે ભાઈ આ શું છે કરી અને અત્યારે યુદ્ધના ધોરણે અત્યારે કામ ચાલુ કરવું પડે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.